તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રોને બધાને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે આવતા વર્ષે એટલે કે 2026માં આપણે જે આવતું વર્ષ છે તેની અંદર મગફળી, કપાસ અને કઠોળ જેવા જે પાક છે તેના ખરેખર ભાવ અંદાજે અનુમાન આપણું અમે એક અનુમાન લગાવીએ છીએ, અંદાજે તેના ભાવ શું રહેશે એમ એક મિત્રો આપણે તારણ કાઢશું। અત્યારે એક અનુમાન ખાસ તમને આપીશ કે આના ભાવ અંદાજે આવી રીતના રહીએ, શું કારણે રહીએ, તો મિત્રો તેના વિશે થોડીક ચર્ચા કરીશું। પણ ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો। ખેડૂત ભાઈઓ, ખાસ આપણી ચેનલ ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય તેવા મિત્રો ધ્યેયને લીધે આપણી ચેનલ ખાસ અમે મિત્રો બનાવેલી છે, જેની દરેક ખેડૂતો નોંધ લઈએ। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરીશું કે આગળના સમયમાં જેમ ગયા વર્ષે જેમ મગફળી ડાઉન ગઈ તેનું ખરેખર કારણ શું હતું, કપાસ મીડિયમ ભાવ રહ્યા તો તેનું પણ કારણ શું હતું તે મિત્રો ખાસ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીશું। તો ખેડૂત ભાઈઓ, પહેલાં વાત કરીએ આપણે કપાસ બજારની। તો ખેડૂત ભાઈઓ, આવતા વર્ષે એટલે કે 2026માં કપાસ જે છે તે ખેડૂત ભાઈઓ 1800થી 2000 સુધી જઈ શકે છે, કદાચ મારો એક અનુમાન છે મિત્રો। ખાસ તમને એ જણાવી દઉં, હું ખોટો પડી શકું, બજાર નહીં। એટલે મિત્રો આ એક અમારું ખાસ અનુમાન હોય છે, ખાલી અનુમાન હોય છે, તમારે સાચું માનવાનું નથી, એક અમારું અનુમાન હોય છે। આવતા વર્ષે કપાસ છે, તમને મિત્રો અત્યારે જ આ વિડીયોની અંદર કહી દઉં છું, કપાસ છે તે કપાસિયા જે બજાર છે તે કદાચ 1800થી 2000 આસપાસ ભાવ બોલાઈ શકે છે। આવતા વર્ષે કદાચ આટલો ભાવ થઈ શકે આપણે કપાસનો, બરાબર। હવે મગફળી છે તો મિત્રો મગફળી જે છે તે 1452 રૂપિયા જે ટેકાનો ભાવ છે, આ વર્ષનો ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો છે 1452 રૂપિયા, અને કપાસનો જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે તે 1622 રૂપિયા જો આસપાસ કપાસનો ભાવ જાહેર કર્યો છે। તો મગફળીમાં ભાવમાં આમ જોઈએ તો જે આ જે 1452 રૂપિયા જે છે ટેકાનો ભાવ તે તો ખેડૂતોને મળવાનો જ છે, પણ આગળના સમયમાં મગફળીનો પણ આવતા વર્ષે ટૂંકમાં બહુ હાઈ લેવલે ભાવ નહીં જાય મિત્રો। આ વર્ષે જે ભાવ જે છે ને જે 1000 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે તે બજાર નહીં રહે, તેનાથી થોડુંક ક્યાંક ને ક્યાંક ઊંચું બજાર જાશે એવું એક અમારું ખાસ અનુમાન છે। એનું કારણ પણ તમને દર્શાવું મિત્રો। મગફળીનું ભાવનું કારણ દર્શાવતા પહેલાં તમને એ પણ જણાવી દઉં કે કઠોળ જે આ વર્ષે જે ખેડૂતો કઠોળ વાવશે તેને પણ મિત્રો તેનો પણ સારો ભાવ મળે તેવું એક અમારું અનુમાન છે। કઠોળ કોઈ પણ હશે, ખેડૂતો કોઈ પણ કઠોળ વાવશે તેના પણ ભાવ આ વર્ષે સારા મળે તેવું એક અમારું અનુમાન છે। હવે મિત્રો વાત કરીએ મગફળીની, ખાસ મોટો જો અત્યારે ખેડૂતો જો પાક હોય તો મગફળી છે। આ વર્ષે મિત્રો ગઈ સાલ કરતાં પણ આ વર્ષે કપાસની જો વાત કરીએ તો આ ગઈ સાલ કરતાં પણ આ વર્ષે કપાસનું વાવેતર ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે એવું મિત્રો એવા ડેટા મળી રહ્યા છે। કપાસનું વાવેતર ગઈ સાલ કરતાં પણ ઘટ્યું છે, તો મગફળીનું વાવેતર કદાચ ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે કદાચ વધી શકે, કેમ કે કપાસનું જે વાવેતર છે તે ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે, તો મગફળીનું વાવેતર છે તે ક્યાંક ને ક્યાંક વધ્યું હોય એવું એક મારું અનુમાન છે મિત્રો। ખાસ તમને જણાવી દઉં કે ગયા વર્ષે જે મગફળીના જે ભાવ રહ્યા આ વર્ષે એટલે કે આ ચાલુ વર્ષમાં ખેડૂતોને 1000 રૂપિયા સુધી મગફળી વહી ગઈ। તેનું કારણ એ હતું કે દર વર્ષે મિત્રો આપણે ખેડૂતના દીકરા છીએ, દર વર્ષે આપણે જોતા આવીએ છીએ કે મગફળીનો ભાવ જે છે તે દર વર્ષે મિત્રો અલગ અલગ હોય છે। આ ખરેખર જે આ 1000 રૂપિયા જે મગફળીનો ભાવ છે ને તે 10-11નો જે વર્ષ હતું, 2010-11નું વર્ષ હતું ને તે સાલની અંદર મિત્રો 1000 રૂપિયા ભાવ હતો। વિચાર કરો, ઓછામાં ઓછા 10 વર્ષે પાછી મગફળી જ્યાં હતી ને ત્યાં વહી ગઈ। હવે તેનું કારણ એ હતું કે મગફળી દર વર્ષે આપણે મિત્રો મગફળી 15થી 20 મણ વીઘે માન થતી મગફળી, બરાબર, માન થતી, એને સામે કપાસનું વાવેતર વધારે હતું, એટલે કપાસનું વાવેતર વધારે હતું, ઉત્પાદન ઓછું થતું। હવે
જીરુંનું વાવેતર વધ્યું, જીરુંનો ભાવ વધ્યા એટલે ખેડૂતોએ કપાસમાં વાવવાનું બંધ કર્યું અને મગફળી તરફ વળ્યા. હવે જય સાલ જીરું વાવવાને કારણે જય સાલ મગફળીનું જ ટોટલ વાવેતર થયું. હવે મગફળી આપણે દર વર્ષે મિત્રો 15 થી 20 મણ થતી, માંડ આપણે વર્ષોથી આ મગફળી વાવતા પણ એટલી જ થતી. પણ ગયા વર્ષે મિત્રો વરસાદ અને હવામાન મેચ આવવાથી 30 મણ 35 મણ મગફળી ખેડૂતોને નીકળી. એનું કારણ તમે વિચારો, એક ડબલ ઉત્પાદન થયું મગફળીનું. જે મિત્રો દર વર્ષે જે ઉત્પાદન થતું ને એનાથી ડબલ ઉત્પાદન થયું. હવે કપાસિયા બજાર મિત્રો જય સાલ કપાસિયા ઓછા હતા તો પણ કપાસિયા બજાર ચમક્યું નહીં. એનું કારણ મિત્રો તમને જણાવી દઉં કે કપાસિયા બજાર જે કપાસિયા છે તે પણ તેલીબિયા છે ને મગફળી પણ તેલીબિયા છે. હવે તેલીબિયાની મિત્રો જ્યાં જરૂર હતી, કપાસિયાની જ્યાં જરૂર હતી તેલીબિયાની, અહીંયા મિત્રો મગફળી આવી ગઈ. તમે વિચાર કરો, ડબલ ઉત્પાદન થયું અને મગફળીનો મિત્રો એટલો બધો આપણે વિદેશમાં પણ મગફળી ના ગઈ. એના કારણે મગફળીની જે કપાસિયાની જે જગ્યાએ જે તેલ વપરાતું ત્યાં મિત્રો મગફળી ઘૂસી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક મગફળીએ કપાસને ધક્કો દીધો. હવે તમને ખાસ એ પણ જણાવી દઉં કે આ જે કપાસિયા જે બજાર છે ને તે પણ કદાચ 1200 પૂગી ગયું હતું. પણ એનું કારણ એ હતું કે કપાસિયામાં 3 ભાગ પડે છે. એક મિત્રો કપાસિયા ખોળ વપરાય, તે તેલીબિયારે કાંઈ લેવા દેવા નથી તેને, કપાસિયા ખોળને એટલે જોઈ છે એ જોઈ જ છે ખોળ, બરાબર. બીજી વસ્તુ કોટન જે મિત્રો રૂ છે, આપણે મિત્રો ઘણી વખત મિત્રો કહેતા હોય કે બજારમાં આવતું હોય, ખેડૂતોને ખબર ના હોય, રૂ બજાર ચમક્યું પણ કપાસિયા બજાર નરમ, એવી રીતના ઘણી વખત મિત્રો ન્યૂઝમાં આવતું હોય. રૂ બજાર એટલે રૂ એટલે અલગ થઈ ગયું મિત્રો, કોટન છે, કોટન અને કપાસિયા અલગ અને તેલીબિયા અલગ. હવે તેલીબિયા જે કપાસિયા છે તેને રૂ બજારને કાંઈ લેવા દેવા નંબરે, તે મિત્રો અલગ થઈ ગયું. એટલે રૂ બજાર અને ખોળ બજારને લીધે કપાસિયો ક્યાંક ને ક્યાંક ટકી રહ્યો. બાકી ખેડૂત ભાઈઓ આમ જો જોઈએ ને તો કપાસિયાની જે તેલની જે જરૂર હતી ને ત્યાં મગફળી જોરદારના પ્રમાણમાં ઘૂસી ગઈ. એનું કારણ છે કે ઉત્પાદન ડબલ થયું. હવે આ વર્ષે મગફળીની અંદર મિત્રો ઉત્પાદન કેવું રહેશે ને તે ખાસ જોવાનું છે. પણ મિત્રો ઉત્પાદન દર વર્ષે આવા ઉત્પાદન આવતા નથી. ગયા વર્ષે જે ઉત્પાદન થયું તેવા ઉત્પાદન દર વર્ષે મળતા નથી ખેડૂતોને. કેમ કે ગયા વર્ષે તો મિત્રો ડબલ ઉત્પાદન થયું મગફળીનું. પણ કપાસનું જો આમ જોઈએ તો કપાસનું વાવેતર આ વર્ષે ઘટ્યું છે અને મગફળીનું વાવેતર ક્યાંક ને ક્યાંક વધ્યું હોય તેવું એક અમારું અનુમાન મિત્રો લાગી રહ્યું છે અત્યારે. એટલે આગળના સમયમાં જો કપાસનો મિત્રો ભાવ આમ જોઈએ તો સારી બજાર ચડે એવું એક અમારું અનુમાન છે કપાસિયા બજારમાં. પણ મગફળીમાં મિત્રો ઉત્પાદન કેવું રહે છે, મગફળીનું ખાસ મિત્રો જોવાનું એ જ છે કે ઉત્પાદન કેવું રહે છે. વિચાર કરો, ડબલ ઉત્પાદન થાય તો કપાસિયાને પણ ધક્કો મારી દીધો હતો ગયા વર્ષે. અને હાલની અંદર તમે જોઈ જ રહ્યા છો કે 1000 રૂપિયા આસપાસ મગફળી દોડી રહી છે. 1000-1200 રૂપિયા આસપાસ મગફળી હજી મિત્રો ત્યાં હાઈલા રાખે છે બજાર ભાવ. એટલે ક્યાંક ને ક્યાંક ઉત્પાદન જે છે તે ખાસ જોવાનું મિત્રો છે. એટલે ઉત્પાદન કેવું રહે છે તે ખાસ જોવાનું છે. પણ મગફળીનું વાવેતર છે તે અઢળક પ્રમાણમાં આ વર્ષે પણ મગફળીનું વાવેતર થયું છે. એટલે મગફળીનું જો આમ જોઈએ તો 100% આપણે ન કહી શકીએ, પણ મગફળીનું જો ભાવ જો જોઈએ તો 1452 રૂપિયા જે છે બજાર છે તે સરકારી છે, ટેકાનો ભાવ જે છે તે જાહેર થયો છે. એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તેમાં પણ ફાયદો થશે. પણ જે બીજી વધારાની મગફળી છે તે ખેડૂતો ક્યાં નાખે, મેન પ્રોબ્લેમ એ થાય છે. પણ ક્યારે થાય? પણ જો ઉત્પાદન ડબલ થાય તો. કેમ કે ખેડૂતોને જે જય સાલ થયું એવું થાય તો મિત્રો કપાસિયા બજારને પણ હટાડી દઈએ તો કપાસિયા બજાર ક્યાંક ને ક્યાંક હટી જાય. પણ આવડું ઉત્પાદન મિત્રો ઘડીકમાં આવતું નથી. છેલ્લા 10 વર્ષથી મેં મિત્રો હું જોતો આવું છું કે આ ઉત્પાદન જે છે તે મગફળીનું હાઈ લેવલે પૂગી ગયું હતું. તેના કારણે કપાસિયા અને તેલીબિયા બધું મિત્રો ડાઉન થઈ ગયું અને મગફળી પણ ડાઉન થઈ ગઈ બજારમાં. એટલે આવું થાય, ઉત્પાદન જો ડબલ થાય બજારની અંદર મિત્રો ઉત્પાદન ડબલ થાય અને જો મગફળી જેને જરૂરિયાત જે છે તે જરૂરિયાત કરતાં પણ માલ વધારે થાય તો તે માલ જાય ક્યાં? સામે જોઈએ તો વિદેશની અંદર આપણો જે માલ જે છે તે મિત્રો ક્યાંય નિકાસ એટલો બધો થયો નહીં. કદાચ મિત્રો આપણી જે મગફળી છે એ કદાચ નિકાસ થઈ જ ને, સારા પ્રમાણમાં કદાચ નિકાસ થઈ જ ને તો આપણું બજાર જે છે આજે 1000-1200 છે ને તે ત્યાં ના, તે 1300-1400 રૂપિયે આપણું મગફળી વેચાત. પણ મિત્રો આખું વર્ષ વયું ગયું પણ આપણું જે નિકાસ જે થવાની હતી તે એટલી થઈ નહીં, જેના કારણે ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો હતો. પણ નુકસાની આવી હતી પણ સામે જે
જે ઉત્પાદન હતું તે ડબલ હતું. એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો પણ થયો છે એમાં. ખેડૂત ભાઈઓ વિચાર કરો તમે, જે 15-20 મણ જે મગફળી ખેડૂતો માન પકવતા, 20 મણ મગફળી થાય ને એટલે ખેડૂતોને સારામાં સારું હતું. ગાડું મગફળી થાય એટલે ખેડૂતોને સારામાં સારું કહેવાય. પણ તમે વિચાર કરો 30 મણ ને 35 મણ જે મગફળી થઈ એટલે વિચાર કરો તમે, ડબલ ઉત્પાદન થયું. એટલે ડબલ ઉત્પાદનના કારણે મગફળીનો ભાવ ડાઉન થયો હતો. તો આવતા વર્ષે આ વર્ષે હવે મિત્રો ઉત્પાદન કેવું થાય છે, વરસાદ કેવા થાય છે, તેના ઉપર મગફળીનો પાક રહેશે. એટલે મિત્રો ખાસ એ જોવાનું છે. આગળના સમયમાં મિત્રો અમે તમને ખાસ જણાવશું કે હવે મગફળીનું ઉત્પાદન કેવી રીતના થશે અને વરસાદ ઉપર ખાસ મિત્રો ભાવનું કદાચ નક્કી કરી શકાય આગળના સમયમાં. બાકી ખાસ ઉત્પાદન મેન જોવાનું છે. ઉત્પાદન અને નિકાસ, આ વર્ષે મિત્રો નિકાસ ના થઈ એટલે ક્યાંક ને ક્યાંક ભાવ ખેડૂતોને ન મળ્યા બરાબર. તો મિત્રો વિડીયોની અંદર બસ આટલું જ હતું. મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ શેર કરી નાખજો અને મિત્રો ખાસ લાઇક કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.